મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભારત વર્ષમાં સ્વતંત્રતા પર્વ 15મી ઓગસ્ટની આન બાન શાન શમા તિરંગાને લહેરાવી રાષ્ટ્રીય પર્વની રંગે ચંગે દેશભક્તોએ ઉજવણીનો દોર શરૂ કરી દીધો છે। રાષ્ટ્રભાવના જગાડવા અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોડાસા શહેરના ઉધારી તળાવ ખાતેથી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ શોભનાબેન અરવલ્લી, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ વડા સહિત અધિકારીઓ પદાધિકારીઓ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈ રાષ્ટ્રીય પર્વની રંગે ચંગે ઉજવણી કરી। રિપોર્ટર હિતેન્દ્ર પટેલ, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી। આઝાદીનો અમૃત મહોત્સવ આપણે જ્યારે મનાવી રહ્યા છીએ ત્યારે મોદી સાહેબના આહવાનથી આપણે હર ઘર તિરંગા એનું આહવાન આપવાથી આપણે સૌ એક રાષ્ટ્રભાવના સાથે આગળ ચાલી રહ્યા છીએ। આજે સર્વ યુવાનો તથા માતાઓ, બહેનો, બાળકો સૌના હાથમાં તિરંગો છે। બધા પોતપોતાના ઘર ઉપર જ્યારે તિરંગો લહેરાવે છે ત્યારે એ તિરંગાને લહેરાતો જોઈને એમના મનમાં, એમના દિલમાં પણ તિરંગાની જે ભાવના છે, જે રાષ્ટ્રીય ભાવના છે એ જાગે છે। આગામી વર્ષોમાં મોદી સાહેબે જે વિકસિત ભારતનો જે પાયો નાખ્યો છે એ પાયાને ઝડપથી વેગ મળે અને 2047 સુધીમાં ભારત સંપૂર્ણ રીતે વિકસિત બને, એનો જે આ પાયો નાખેલો છે એ આગળ વધે। ભારત વિકસિત જેની ગતિ પૂર ઝડપી આગળ વધી રહ્યું છે વિકાસ પામવા માટે, તો એ વિકાસ પામે અને 2047માં સંપૂર્ણ વિકસિત ભારત થાય એ આવનારી પેઢી જોઈ શકે। અને બાળકોને એમાં જોડવાનું કારણ એ છે, યુવાનોને જોડવાનું કારણ એ છે કે એમનામાં અત્યારથી જે રાષ્ટ્રીય ભાવના જાગે ત્યારે એ 2047નું સ્વપ્ન આપણા મોદી સાહેબે જે વિકસિત ભારતનું જોયું છે એ આવનારી પેઢી પણ જોઈ શકે। એટલા માટે આપણે હર ઘર તિરંગાનો કાર્યક્રમ જ્યારે આપ્યો છે ત્યારે એ ખૂબ સરસ રાષ્ટ્રીય ભાવનાથી આગળ વધી રહ્યો છે અને સૌ પોતપોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી રહ્યા છે અને બધા તિરંગા યાત્રામાં અમે પણ જોડાયા છીએ અને બધાના મનમાં એક રાષ્ટ્રીય ભાવના જાગી રહી છે।